જુદા જુદા બેંકોમાં ખાતા ખોલાવી સાયબર ફ્રોડના નાણાં ચેકથી વિડીયો કરી કમિશન મેળવનાર 2 આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરાઈ। પોલીસ મહાનિર્દેશક શ્રી CID ક્રાઇમ અને રેલવેસ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓની સૂચના અનુસાર શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી ગૌતમ વિવેકાનંદ સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા મ્યુલ એકાઉન્ટની સમન્વય પોર્ટલ પરથી માહિતી મેળવી અને જે સાયબર ફ્રોડમાં સંકળાયેલ હોય તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ। જે સૂચના અન્વયે સાયબર સેલના નોડલ અધિકારી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર JB જાદવ LCB પશ્ચિમ કચ્છ ભુજનાઓએ સાયબર ક્રાઇમ સેલના કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપેલ। જે અન્વયે સમન્વય પોર્ટલ ઉપરથી તાત્કાલિક બેંક એકાઉન્ટની માહિતી મેળવી એનાલિસિસ કરી અને તે આધારે પ્રકાશ ખીમજીભાઈ બારોટ રહે જૂની રાવલવાડી રામદેવપીર મંદિર પાસે ભુજ તથા ભાવેશ હિરજીભાઈ ગરવા રહે રાધાકૃષ્ણનગર ફકીરવાડી મિર્જાપર પોલીસ ચોકીની બાજુમાં તાલુકો ભુજવાડાના નિવેદન લઈ તપાસ કરતા તે લોકો સાયબર ફ્રોડમાં સંકળાયેલ હોવાના પુરાવા આધારે સરકાર તરફે ફરિયાદી બની બંને આરોપીઓએ સાયબર ફ્રોડ છેતરપિંડીના રૂપિયા મેળવી ગુનો કરેલ હોય, જેથી તેમના વિરુદ્ધ માનકુવા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ મુજબનો ગુનો સાયબર સેલ પશ્ચિમ કચ્છ ભુજ તરફથી દાખલ કરાવવામાં આવેલ। આ ગુના કામેના આરોપીઓને હસ્તગત કરી માનકુવા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે।